નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અનિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય 52માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સયાજીબાગ ખાતે સયાજી કાર્નિવલ 52માં બાળ મેળો ચાલી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી, કોણ બનેગા જ્ઞાનપતિ અને ટેલેન્ટ હન્ટ, વાનગી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકો દ્વારા હાલમાં ચાલતા કુંભ મેળા એ વિશેષતા તેમજ સંપૂર્ણ માહિતી પ્રોજેક્ટ આ માધ્યમથી રજૂ કરવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા બુલેટ ટ્રેનનો પણ બાળકો દ્વારા પ્રોજેક્ટ બનાવીને રજૂ કરવામાં આવ્યો છે, તથા ઉપરાંત વિવિધ જ્ઞાનસભર સ્ટોલ્સ પણ મેળામાં ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ સંજના ઠક્કર, શ્વેતાબેન પારગી, શાસન અધિકારી બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળ મેળાની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમો માણ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. પ્રેમી સર સયાજીરાવ ગાયકવાડને કેમ ભૂલાય? તો આવો તેમનું વંદન કરીને શરૂઆત કરીએ. Cherish forever. Wishing you all a wonderful and unforgettable time. Are you all ready to make it unforgettable? Celebration of creativity, joy and togetherness. Really? Today we come together to enjoy a day filled with Enthusiasm of students are bring everyone closer as one family. What do you say, Vishrut? Yes, Yasmin. Let's dive in. सकारात्मक सोच के साथ आदर, अभिनंदन, आभार. જેમ પવન વિના આગ પ્રગટ થતી નથી, તેમ આપણી તાળીઓ વિના અમારી બાળ મેળાની સફળતાની સિદ્ધિ અધૂરી છે. આજે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળાનું શુભ શરૂઆત થઈ છે. અલગ અલગ પ્રકારના 73 થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 50,000 થી પણ વધારે બાળકો ભણે છે અને 119 થી વધારે સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે. ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને તેવા ભણતરની સાથે સાથે આ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બાળકો દ્વારા બાળકોના માટે સમર્પિત આ બાળ મેળામાં અને આનંદ મેળામાં આપણે બધા આવીએ અને 26મી તારીખે રાત્રે સ્ત્રી શિક્ષણ પર અતિશય મહત્વનો અને ભવ્યથી ભવ્ય લેસર શોનું આયોજન કર્યું છે. તેમાં વડોદરા તમામ વડોદરાવાસીઓ આપણે ભેગા થઈને લેસર શો માણીએ. આજે 52મો બાળ મેળો, ખૂબ સરસ બાળ મેળાનું ઉદઘાટન મારા બાળકો દ્વારા બાળકો માટે હંમેશાથી કહેતો આવ્યો છું કે બાળક એ આ દેશનું ભવિષ્ય છે અને આ દેશના ભવિષ્યના માટે જ્યારે આ બાળ મેળાનું આજે સુંદર મજાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા કોર્પોરેશન દ્વારા થવામાં આવ્યું છે, ત્યારે ખરેખર આ વડોદરા શહેરના અમારા બાળકોને 24, 25, 26 ખૂબ મજાના દિવસો માણવા માટે આવકારું છું. બધા બાળકોને કહું છું, આવો આપણે બધા જોડાઈએ અને આ બાળ મેળામાં અતિ ઉત્સાહી થઈ અને ખૂબ સરસ રીતે માણીએ અને માણીને
ખૂબ આનંદ લઈએ એના માટે આજના બાળ મેળો હતો. બાળ મેળાની શરૂઆત થઈ ગઈ છે. 3 દિવસ ખરેખર બાળકો ખૂબ જોરમાં છે. અમારા બાળ હોદ્દેદારો કોઈ એટલી સારી સ્પીચ બોલી શકે કદાચ કોઈને વિચાર ના આવે. અલગ અલગ લેંગ્વેજમાં, હિન્દીમાં હોય, સંસ્કૃતમાં હોય, ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, કોઈ પણ લેંગ્વેજમાં એમને બોલવા કહો એ કડકડાટ બોલે એવા સરસ અમારા બાળ હોદ્દેદારો. સૌને અભિનંદન આપું છું અને બાળ મેળાની શરૂઆત માટે આપ સર્વને હવે ફરી એકવાર બધાને આવકારું છું. આભાર. અસ્તુ. આજે સયાજીબાગ ખાતે 52મા બાળ મેળાનું ઉદ્ઘાટન સમારંભમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે. બાળ મેળો એ વડોદરાની આગવી ઓળખ છે. સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે. અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચીંધી હોય ત્યારે આ બાળ મેળાની અંદર પણ એવા ઘણા બધા દિશાસૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે. હું સમગ્ર વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આવો 24, 25, 26 તારીખના બાળ મેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો. બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો. ધન્યવાદ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.